વેલકમ બેક ટુ માય ચેનલ શકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ખીચિયાનું શાક। ઘણીવાર એવું થાય છે કે ઘરમાં કોઈ શાકભાજી નથી હોતી તો વિચારમાં પડીએ કે હવે શું કરીએ અને શું બનાવીએ, પણ આ એક વખત તમે ટ્રાય જરૂર કરજો, ખૂબ સરસ અને ખૂબ ટેસ્ટી લાગે છે। એના માટે મેં ઘઉંના ખીચિયા લઈ લીધા છે। જો તમારી પાસે ઘઉંના ખીચિયા ન હોય તો તમે ચોખાના ખીચિયાનો પણ યુઝ કરી શકો છો। અત્યારે ઉનાળાનો ટાઈમ છે અને ખીચિયા બનાવવાનો ટાઈમ છે, તો ખીચિયા તો દરેકના ઘરમાં હોય જ છે। મેં 2 ખીચિયા લઈ લીધા છે અને એને સરસ નાના ટુકડામાં મેં એને કટ કરી લીધા છે, એટલે કે તોડી લીધા છે। આ સબ્જી એકદમ ઝટપટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, બનાવવામાં પણ ખૂબ ઇઝી છે। આપણે સાઈડમાં બી એક મસાલો રેડી કરીશું, જેમાં મેં અડધી ચમચી જેવી હળદર, 1 ચમચી જેવું મેં મરચું અને અડધી ચમચી જેવું મેં ધાણા જીરું એડ કર્યું છે અને સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે। બાકી કોઈ પણ મસાલાની જરૂર નથી। હવે થોડું પાણી એડ કરીને પેસ્ટ જેવું આપણે બનાવી દઈશું। સાઈડમાં આપણે ગેસ ઓન કરી અને કઢાઈમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવું આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલ આપણું પ્રોપર ગરમ થઈ જાય એના પછી આપણે અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું, અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને બને તતડી જાય એના પછી આપણે લાસ્ટમાં હિંગ એડ કરીશું। મેં ટેસ્ટ માટે 2 થી 3 મીઠા લીમડાના પાન પણ એડ કર્યા છે। જો તમે થોડું સ્પાઇસી બનાવવા માંગતા હોય તો તમે લીલા મરચાં પણ કાપીને તમે એડ કરી શકો છો। હવે જે આપણે મસાલાની પેસ્ટ હતી મેં એડ કરી લીધી છે। એડ કર્યા પછી મેં થોડું વધારે 2 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે। આ પાણી એકદમ લિક્વિડી રહેશે પણ વાંધો નથી, જેવું આપણી સબ્જી એકદમ રેડી થઈ જશે પાણી એટલે કે આપણી જે ગ્રેવી છે એકદમ ઘટ્ટ થઈ જશે। પાણી આપણે વઘારી લીધું છે। હવે એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ઢાંકીને પાણીમાં સરસ બોઇલ આવી ગયો છે એટલે આપણે ખીચિયા એડ કરી લીધા છે। હવે આપણે થોડું મિક્સ કરીને અને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને આપણે એને બોઇલ થવા દઈશું। હવે જે ખીચિયા છે થોડા જાડા છે એટલા માટે આપણે એને થોડું વધારે પકાવવા માટે એને સરસ રીતે એને બોઇલ કરવા દઈશું। 5 થી 10 મિનિટ થાય એટલે વચ્ચે વચ્ચે હલાવી લઈશું, જેના કારણે જે પાપડ છે એ પાપડ નીચે આપણા ચોંટે। આ પાપડને આપણે ગુજરાતીમાં ખીચિયા કહીએ છીએ અને અલગ અલગ જગ્યામાં એને પાપડ કહેવામાં આવે છે। તમારા સિટીમાં તમે આને શું કહો છો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। હવે આપણી જે સબ્જી રેડી થઈ રહી છે, 2 થી 3 ઉબાલ આવશે, એટલે કે વધારે નહીં, જ્યાં સુધી જે ખીચિયા છે બ્રેક ન થવા લાગે ચમચાથી ત્યાં સુધી આપણે એને બોઇલ થવા દઈશું। સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે। ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને ઢાંકીને થોડી વાર માટે મૂકી દઈશું। પાણી એકદમ આપણું એટલે કે અંદરની જે ગ્રેવી છે ગરમ છે, એના કારણે ખુદ જ બોઇલ થઈ રહ્યું છે, એકદમ સરસ રેડી થઈ ગઈ છે ને ખીચિયાની સબ્જી। આ ખીચિયાની સબ્જી તમે પરોઠા રોટી સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમને આ પાપડની સબ્જી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ। રાધે રાધે।